નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 2 જૂન 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક ક્વેશ્ચનના પરીક્ષાલક્ષી મુદ્દાઓ પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ એમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે. તો મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ જોવાની આદત રાખશો તો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તેલંગાનાનો રાજ્ય સત્તાવાર રીતે ક્યારે અસ્તિત્વમાં આવ્યું છે? તો મિત્રો, આજે તેલંગાના રાજ્ય છે એ સત્તાવાર એટલે કે ઓફિશિયલ રીતે અસ્તિત્વમાં આવ્યું હતું તે તારીખ હતી 2 જૂન 2014. અને મિત્રો, આજે છે 2 જૂન, માટે જ આ પ્રશ્ન અત્યારે કરંટમાં લીધેલ છે. તેલંગાના રાજ્યની સ્થાપના આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014 હેઠળ 2 જૂન 2014ના રોજ ભારતના 29મા રાજ્ય તરીકે થઈ હતી. તેલંગાનાનું પાટનગરની વાત કરીએ તો તે હૈદરાબાદ છે અને તેની સત્તાવાર ભાષાઓની વાત કરીએ તો તેલુગુ અને ઉર્દુ છે. તેલંગાનાને જો ભૌગોલિક પરિસ્થિતિ પર નજર નાખીએ તો તેની ઉત્તર અને ઉત્તર પશ્ચિમમાં મહારાષ્ટ્ર છે, પશ્ચિમમાં કર્ણાટક છે, પૂર્વ અને દક્ષિણમાં આંધ્રપ્રદેશ છે અને ઉત્તર પૂર્વમાં છત્તીસગઢ સાથે તે સરહદો ધરાવે છે. મિત્રો, જો તેની વાત કરીએ તેના રાજ્ય પક્ષીની તો તે છે પાલપિટ્ટા એટલે કે ઇન્ડિયન રોલર. વાત કરીએ ત્યાંના રાજકીય પ્રાણીની તો એ છે જીસ્કા એટલે કે ચિત્તલ હરણ. તેલંગાનાનું વૃક્ષ છે જમ્મી ચટ્ટુ એટલે કે ખીજડો અને રાજ્ય ફૂલ છે તંગેડુ એટલે કે આવડ. મિત્રો, આ તેલંગાના એક એવું રાજ્ય છે કે જે દ્વિગૃહી ધારાસભા ધરાવે છે, એટલે કે ત્યાં વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે. અને અહીંની લોકસભાની 17 અને રાજ્યસભાની 7 બેઠકો આવેલી છે. તો મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો, આ જે વિધાન પરિષદ છે ને એ ભારતના તમામ રાજ્યોમાં નથી, ખૂબ જ સિલેક્ટેડ રાજ્યોમાં જ છે. તો તમારે કયા કયા રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે તેના નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે આજનો પહેલો. આઈપીએલ 2026નો ખિતાબ કઈ ટીમે જીત્યો છે? તો મિત્રો, આજે આઈપીએલ 2026 છે તેને જીતી લીધું છે આરસીબીએ એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલે કે આરસીબીએ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને સતત બીજી વખત આ આઈપીએલનો ખિતાબ જીતી લીધો છે. કારણ કે અગાઉ 2025માં પણ આરસીબી જ વિજેતા રહી હતી. ફાઇનલ મેચ મિત્રો 31 મે 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને ફાઇનલ મેચમાં વિરાટ કોહલીએ 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને જેના માટે તેમને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરાયા હતા. મિત્રો, જે આખી સિરીઝની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સના જે યુવા બેટ્સમેન હતા વૈભવ સૂર્યવંશી, તેમણે ટુર્નામેન્ટમાં સૌથી વધારે 776 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી લીધી હતી અને સાથે જ તેઓ આ સિઝનના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર પણ બન્યા છે. અને મિત્રો, વાત કરીએ પર્પલ કેપની તો ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ આ સિઝનમાં સૌથી વધારે 29 વિકેટ ઝડપીને પર્પલ કેપ પોતાને નામે કરી હતી. મિત્રો ક્રિકેટ જુએ છે તેમને તો ખ્યાલ જ છે હશે, પણ જેમને નથી બહુ શોખ ક્રિકેટ વિશે એમને જણાવી દઉં કે આખી સિરીઝમાં જે સૌથી વધારે રન બનાવે તેને ઓરેન્જ કેપ આપવામાં આવે છે અને જે સૌથી વધારે વિકેટ લે તેમને પર્પલ કેપ આપવામાં આવે છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સ કે જે અમદાવાદમાં યોજાવાની છે તેમાં કઈ નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે કોમનવેલ્થ ગેમ્સ 2030 થવાના છે તેમાં જે નવી રમત ઓફિશિયલી ઉમેરાઈ ગઈ છે તે છે યોગાસન. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી દો. ઇન્ડિયન સ્કીમર પક્ષીના સંરક્ષણ માટે તાજેતરમાં વિટલી એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો, આજે વિટલી એવોર્ડ છે કે જેને ગ્રીન ઓસ્કર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનાથી સન્માનિત કરાયા છે પરવીન શેખ. દરેક નાગરિક માટે વન સ્ટોપ મલ્ટીપર્પઝ યુનિફાઈડ કાર્ડ શરૂ કરવાનો નિર્દેશ કયા રાજ્યએ આપ્યો છે?
તો મિત્રો આ જે યુનિફાઈડ કાર્ડ છે કે જે મલ્ટીપર્પઝ યુઝ માટે થવાનું છે અને તેને નિર્દેશ કરાયું છે તેલંગાના દ્વારા. મ્યુનિચમાં યોજાયેલું ISSF વર્લ્ડ કપ 2026માં મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો આજે મ્યુનિચમાં જે 10 મીટરની એર પિસ્ટલ સ્પર્ધા હતી તેમાં ગોલ્ડ મેડલ સુવર્ણચંદ્રક જીત્યો છે સુરુચિ ઇન્દ્રસિંહે. સાથે જ મિત્રો દર 10 વર્ષે થતી મહત્વની પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં ચાલી રહી છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીમાંથી 3-4 પ્રશ્નો તો 100% આવવાના જ છે અને માટે જ વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, જે મોટાભાગના મિત્રો જોઈ લીધો છે. પરંતુ જો તમે ચેનલ પર નવા હોય અને જોવાનું હજુ બાકી હોય તો મિત્રો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને ફક્ત 20 મિનિટ જેટલા નાનકડા વિડીયો દ્વારા વસ્તી ગણતરીનો ટોટલી કોન્સેપ્ટ તમારે ક્લિયર થઈ જશે અને પરીક્ષામાં પણ તમને ઉપયોગી થવાનું જ છે. સાથે જ મિત્રો જે આપણી શિક્ષણના સમ્રાટ જે સિરીઝ ચાલી રહી છે તેનો 13મો લેક્ચર અત્યારે હવે ચેનલ પર મુકાઈ ગયો છે અને જેમાં આપણે ગુજરાત પંચાયત શિસ્ત અને સેવા નિયમો 1997ની સંપૂર્ણ સમજ અને 50 MCQ કવર કરેલા છે. તો મિત્રો આ ટોપિક જે આવનારી મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા છે તેમાં પણ છે, એ સિવાય આવનારી જે એચસ્ટાટ પરીક્ષા છે અને આ સિવાય પણ જે પણ તલાટીઓની જે ક્લાર્કની બધી પરીક્ષા લેવાતી હોય છે એ બધા માટે આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો આને જોઈ લેજો. આ એક જ વિડીયો જોયા પછી તમારે આ જે પંચાયતના શિસ્ત અને સેવા નિયમો છે તેમાંથી એક પણ માર્ક્સ તમારો નહીં કપાય. ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRI એ કેરળમાં માદક દ્રવ્યોની જપ્તી માટે કયું ઓપરેશન ચલાવ્યું છે? તો મિત્રો આ જે ઓપરેશન હતું કે જે કેરળમાં આ જે નશાકારક જે પદાર્થ હોય છે તેને પકડવા માટે ચલાવ્યું હતું અને તે ઓપરેશનનું નામ છે ઓપરેશન ચક્રવ્યૂહ. ભારતની પ્રથમ સ્કાયકાસ્ટ સિસ્ટમ કયા એરપોર્ટ પર લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે ભારતની પ્રથમ સ્કાયકાસ્ટ સિસ્ટમ છે તેને લોન્ચ કરવામાં આવી છે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. મિત્રો આ સિસ્ટમ છે તે કેવી છે તેના વિશે જો થોડું સમજાવી દઉં તો આ સિસ્ટમમાં જે પણ વાતાવરણમાં ચેન્જીસ થવાના હશે એટલે કે જો તોફાન આવવાનું હશે કે વરસાદ પડવાનું હશે તો તેની સચોટ માહિતી 2 કલાક પહેલાં જ ખબર પડી જશે અને જેથી કરીને જે ફ્લાઇટ ડિલે થાય છે કે જે દુર્ઘટનાઓ થાય છે તેને નિવારી શકાશે. એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2027નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આજે એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2027 છે તેનું આયોજન કરવાનું છે ચંદીગઢમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો તમને રિક્વેસ્ટ છે પ્લીઝ અત્યારે જ 1 સેકન્ડનો પાઉઝ લઈને પહેલાં લાઇકનું બટન દબાવી દો. 2026ના UEFA મેન્સ ચેમ્પિયન્સ લીગનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે UEFAનો મેન્સ એટલે કે પુરુષ ચેમ્પિયન્સ લીગનો ખિતાબ છે તે જીતી લીધું છે પેરિસ સેન્ટ જર્મને એટલે કે PSG. અને મિત્રો આજે ચેમ્પિયનશિપ હતી તે હંગેરીના બુડાપેસ્ટમાં રમાઈ હતી. કયા ઐતિહાસિક અખબારના સન્માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે? તો મિત્રો આજે સ્મારક ટપાલ ટિકિટ બહાર પડાઈ છે તે અખબારનું નામ છે ઉદંત માર્તંડ. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવી દિલ્હીમાં જે એક પ્રોગ્રામ થયો હતો તેમાં હિન્દી પત્રકારિતા દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન આ 5 રૂપિયાની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. આજે દ્વિશતાબ્દી શબ્દથી તમને ખ્યાલ આવી ગયો છે કે હિન્દી પત્રકારિતાના 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આને જાહેર કરાઈ છે. ઉદંત માર્ટન એ સાપ્તાહિકની વાત કરીએ તો તેનું પ્રથમ પ્રકાશન 30 મે 1826ના રોજ કલકત્તાથી કરવામાં આવ્યું હતું અને તે વખતે તેના તંત્રી હતા પંડિત જુગલ કિશોર શુક્લ. એટલે મિત્રો 1826થી લઈને 2026 અને માટે 200 વર્ષ એટલે જ આ દ્વિશતાબ્દી મહોત્સવ. મિત્રો વાત કરીએ ઉદંત માર્ટન શબ્દની તો તેનો મતલબ થાય છે ઉગતો સૂર્ય. આ અખબારના પ્રથમ પ્રકાશનની યાદમાં દર વર્ષે 30 મેના દિવસને હિન્દી પત્રકારિત્વ દિવસ એટલે કે હિન્દી જર્નાલિઝમ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. અને વાત કરીએ આ સ્મારક ટિકિટની
તો તેની ડિઝાઇનમાં પરંપરાગત ન્યૂઝ પ્રિન્ટ લેઆઉટ અને ઐતિહાસિક દસ્તાવેજોના અંશો દર્શાવવામાં આવ્યા છે કે જે આપણે મીડિયા વિરાસતનું પણ એક પ્રતીક છે. સેનેગલના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે સેનેગલ દેશ છે તેના નવા વડાપ્રધાન તરીકે નિમણૂક કરાઈ છે અહમદ અલ અમીનો લો. લેબેનોનના જે 900 વર્ષ જૂનો કિલ્લો છે તેને તાજેતરમાં કયા દેશે તેના પર કબજો કરી લીધો છે? તો મિત્રો આ લેબનોનમાં જે કિલ્લો આવેલો હતો કે જે 12મી શતાબ્દીનો કહેવાય છે અને આ 900 વર્ષ જૂના કિલ્લા પર કબજો કરી લીધો છે ઇઝરાયેલે. એકચ્યુઅલી મિત્રો ઇઝરાયેલે પહેલાં પણ આ કિલ્લા પર કબજો કર્યો હતો અને ઇઝરાયેલે પ્રથમવાર 1982માં આ કિલ્લો કબજે કરી લીધો હતો અને ત્યારબાદ ઇઝરાયેલે ત્યાં સન 2000 સુધી એટલે કે 18 વર્ષ સુધી તેને પોતાના કબજામાં રાખ્યો હતો અને હવે બીજી વાર 2026માં ઇઝરાયેલે ફરીથી આ લેબનોનનો કિલ્લો પોતાના કબજે કરી લીધો છે. સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવે છે. મિત્રો જો હજુ સુધી જોવાનો બાકી હોય વિડીયો તો આને અવશ્યથી જોઈ લેજો કારણ કે હવે સીસીઈની જે પરીક્ષાઓની છે એમાં તો કરંટ અફેર્સ 30 માર્ક્સનું છે મિત્રો. અને મિત્રો 30 માર્ક્સનું કરંટ અફેર્સ એટલે ખાલી જો તમે કરંટ અફેર્સ પર પાક્કી પકડ રાખી હોય ને અને બીજું થોડું ઘણું બી જો કરશો ને તો બી પછી તમે આરામથી પાસ થઈ જવાના છો. અને કરંટ અફેર્સ જો તમે રેગ્યુલર જો આવા ક્વોલિટી વિડીયો જોશો ને તો આરામથી તમે 30 માંથી 30 કવર કરી જ લેવાના છો. માટે મિત્રો આવા ક્વોલિટી વિડીયોને બિલકુલ પણ મિસ ના કરતા કારણ કે આજે થઈ 2 તારીખ અને આવતીકાલે 3 તારીખે 11 વાગે મે મહિનાનો પણ આવો 200 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર આવી જવાનો છે. તો મિત્રો જો આ બાકી હોય તો આને અત્યારે જોઈ લો જેથી કરીને તમારે એકસાથે બધા ભેગા ના થાય. અને મિત્રો જો ઓલરેડી તમે આ વિડીયો જોઈ લીધો હોય અને તમારા આગળના જોવાના બાકી હોય કાં તો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો અને તમને આ વિડીયો જોશો એટલે 100% તમને ગમવાનો જ છે. તમે આગળના વિડીયો શોધતા હોય તો તમને જણાવી દઉં કે આગળના તમામ મહિનાના વિડીયો કે જેમાં આપણે આ રીતે દરેક મહિનાના 200 પ્રશ્નો કરાવ્યા છે તે તમામ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો તમારે જે પણ મહિનાનો જોવાની ઈચ્છા હોય એ તમામ જોઈ લેજો. હું તો કહું દરેક મહિનાના મંથલી વિડીયો તો આપ છોડતા જ નહીં જેથી કરીને કરંટ અફેર્સમાં તમે સ્માર્ટ વેમાં પૂરેપૂરું સ્કોરિંગ કરી શકો. આદર્શ શહેર સમૃદ્ધિ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ જે યોજના છે આદર્શ શહેર સમૃદ્ધિ યોજના તેને શરૂ કરવામાં આવી છે છત્તીસગઢમાં. અને મિત્રો આમાં જે શહેરમાં જેટલી પણ બધી ભૌતિક સુવિધાઓ છે તે તમામે તમામ અહીંયા પૂરી પાડવામાં આવશે. મીડિયા અને મનોરંજનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એકેડેમીની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? તો મિત્રો અત્યાર સુધી આપણે આવું બધું સાંભળતા હતા સાહિત્ય અકાદમી ને એ ટાઈપની એકેડેમી આપણે જે અત્યારે પણ અસ્તિત્વમાં છે પણ આપણા સમયમાં આવી હતી. અત્યારે તમે જુઓ કે હવે આ નવી એકેડેમીઓ બી સ્ટાર્ટ થઈ ગઈ છે જોડે જોડે એ છે એઆઈ એકેડેમી કારણ કે અત્યારે જમાનો એઆઈનો છે. અને મિત્રો આજે એઆઈ એકેડેમી છે તે શરૂ થવાની છે નવી દિલ્હી ખાતે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ અને એમાંથી તમને ક્લાસરૂમ ક્વેશ્ચન પર થોડા પૂછી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો વિશ્વ દૂધ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ વાત થઈ છે વર્લ્ડ મિલ્ક ડેની તો તે ઉજવવામાં આવે છે 1 જૂનના રોજ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે અહીંયા વાત થઈ છે વર્લ્ડ મિલ્ક ડેની તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે નેશનલ મિલ્ક ડે ક્યારે ઉજવવામાં આવે છે જે ગઈકાલના વિડીયોમાં આપણે તમને ડિટેલમાં સમજાવેલું છે. તો આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન આજનો. વિશ્વની બીજી સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ છે તે શરૂ કરાઈ છે ગુજરાતમાં. મિત્રો ગુજરાતનું જે કચ્છનું ખાવડા વિસ્તાર છે તે આને શરૂ કરવામાં આવી છે અને વિશ્વની પ્રથમ હતી ચાઇનામાં. સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી બિલ પસાર કરનાર પૂર્વોત્તર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આજે યુસીસી છે તેને પસાર કરનારું દેશનું ત્રીજું અને પૂર્વોત્તરનું પહેલું રાજ્ય બન્યું છે આસામ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા ભારતીયોને મરણો ઉપરાંત ડેગ હેમરશોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવશે? તો મિત્રો આજે ડેગ હેમરશોલ્ડ મેડલ છે તેનાથી સન્માનિત કરવાના છે લાન્સ હવાલદાર હરભજનસિંહ અને નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાનને. ડીઆરડીઓના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ડીઆરડીઓના નવા અધ્યક્ષ બની ગયા છે રાજેશ કુમાર સિંહ. તાજેતરમાં અવસાન પામેલા પ્રખ્યાત ઉર્દુ શાયર બશીર બદ્રને કયા વર્ષે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે? તો મિત્રો બશીર બદ્રજીને પદ્મશ્રી અપાયો હતો 1999માં.
માત્ર 9 કલાક અને 55 મિનિટમાં માઉન્ટ એવરેસ્ટને સર કરીને નવો સ્પીડ રેકોર્ડ બનાવનાર પર્વતારોહણ ટાયલર એન્ડ્રુસ કયા દેશના વતની છે? તો મિત્રો આજે ટાયલર એન્ડ્રુસ છે કે જેમણે 9 કલાક અને 55 મિનિટમાં જ માઉન્ટ એવરેસ્ટને સર કરી લીધો છે. તેઓ છે અમેરિકાના. મહિલાઓ દ્વારા સંચાલિત પ્રથમ સોલર એનર્જી પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે પ્રથમ સોલર એનર્જી પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યો છે તેલંગાનામાં. તાજેતરમાં ભારતીય બોર્ડના કયા વિદ્યાર્થીએ પ્રતિષ્ઠિત સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા જીતી છે? તો મિત્રો આજે સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા છે તેને જીતી લીધી છે શ્રેય પારીખે. યુરોનું ચલણ અપનાવનારો 21મો દેશ કયો બન્યો છે? તો મિત્રો યુરોને અપનાવનાર 21મો દેશ બન્યો છે બુલ્ગેરિયા. વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે તે ઉજવવામાં આવે છે 31 મેના રોજ. તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા યુમિન આંગવાઈંગ કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો આજે યુમિન આંગવાઈ છે તે મ્યાનમારના રાષ્ટ્રપતિ છે. ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલિમ્પિક ગોલ્ડ હોકી પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આજે પુસ્તક છે તેણે લખ્યું છે કે અરમુગમે. ગૃહમંત્રી અમિત શાહે 128 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા મધુર ડેરીના ઓટોમેટેડ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે મધુર ડેરીનું જે સંચાલિત પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન કરાયું છે ગુજરાતના ગાંધીનગરમાં. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, ભારતીય નૌસેનાના 48મા વાઇસ ચીફ એટલે કે ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે 48મા વાઇસ ચીફ છે તે બની ગયા છે અજય કોચર. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવેલા છે. તો જો હજુ સુધી તમે તે ન જોઈ હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ સિલેક્ટ કરીએ છીએ અને જે દરરોજ 3 મિત્રોના નામ એનાઉન્સ કરીએ છીએ તેવા 3 મિત્રોના નામ છે રવિ પગી, ગીતાબેન કટારા અને રાહુલ પરમાર. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો પહેલો પ્રશ્ન છે, ઇન્ડિયન સ્કીમર પક્ષીના સંરક્ષણ કાર્ય માટે તાજેતરમાં વિટલી એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? દરેક નાગરિક માટે વન સ્ટોપ મલ્ટીપર્પઝ યુનિફાઈડ કાર્ડ શરૂ કરવાનો નિર્દેશ કયા રાજ્યે આપ્યો છે? અને છેલ્લો સવાલ, 2030ની કોમનવેલ્થ ગેમ્સ કે જે અમદાવાદમાં યોજાવાની છે તેમાં કઈ નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો 100% તમને ફાયદો થવાનો જ છે. પરંતુ મિત્રો પરીક્ષા હોય કે ના હોય, જો 20 મિનિટ જો આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જશો તો મિત્રો તમારા નોલેજ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં પણ ખૂબ જ મદદ કરવાનું છે. કારણ કે નોલેજથી બેસ્ટ કોઈ વેપન નથી હોતું. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અત્યારે જ કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગે મિત્રો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કારણ કે મિત્રો આ એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરેક કોમેન્ટનો રિપ્લાય પર્સનલી હું જરૂરથી આપું છું મિત્રો. અને જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય એને હું પિન કરું છું જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે એને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ જે ગ્રુપ છે તેમાં અત્યારે શેર કરી દો જેથી મને આપનો સપોર્ટ મળી રહે. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.